જૂનાગઢ જિલ્લાનું કેશોદ રંગાયું ભગવાન રામના રંગે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રામલલ્લાના વધામણા કરતા કેશોદવાસીઓ સમગ્ર ભારત વર્ષમાં આજે રામનવમીની ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, દુર્ગા વાહિની, ભારત વિકાસ પરિષદ, જલારામ મંદિર, લાયન નેચર ક્લબ તેમજ તમામ NGO, તમામ જ્ઞાતિઓ દ્વારા કેશોદમાં સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા કેશોદના મુખ્ય રાજમાર્ગો પર અંદાજિત 10 જેટલા DJ, તમામ જ્ઞાતિના તેમજ NGOના અલગ અલગ ફ્લોટ્સ તેમજ કેશોદ શહેરમાં ચાલતી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સાથે અંદાજિત 50થી વધુ ફ્લોટ્સ અને 11,000થી પણ વધુ ભગવા ધ્વજ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આ વર્ષનું આકર્ષક બાળ સ્વરૂપ રામ ભગવાનની પ્રતિમાનું રહ્યું હતું। આ શોભાયાત્રામાં અતિથિ વિશેષ તરીકે જળસંપત્તિ પુરવઠા વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા, કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગુંજલેના વરદ હસ્તે કેસરીઓ લહેરાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। શોભાયાત્રા કેડી ગ્રાઉન્ડ ખાતેથી માંગરોળ રોડ, કાપડ બજાર, આંબાવાડી, અમૃતનગર, સ્ટેશન રોડ, ચાર ચોક, માંગરોળ રોડ, સરહદ ચોક, હવેલી ચોક, નીલકંઠ મહાદેવથી જલારામ મંદિર ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી। ઉનાળાના વાતાવરણને લઈ ગ્રાઉન્ડ પરથી જ ઠંડા શરબતો, પાણી, મસાલા છાશ તેમજ શીરાનો પ્રસાદ ચાર ચોક ખાતે ભૂલકાવાળા ધવલ પરમાર દ્વારા તમામ લોકોને ફરાળી રસ, ચેવડો ભરપેટ ખવડાવ્યો હતો અને શોભાયાત્રાના પૂરા રૂટમાં ઠેર ઠેર ઠંડા પીણાના સ્ટોલના કારણે લોકોને શોભાયાત્રામાં પૂરો આનંદ ઉલ્લાસ સાથે પૂર્ણ થાય ત્યાં સુધી લોકો સાથે રહી મજા માણી હતી। અને આંબાવાડી ખાતેથી એક વ્યક્તિને ઇમરજન્સી તબિયત બગડતા ઘટના સ્થળ પરથી ICU એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપવામાં આવી। શોભાયાત્રાના તમામ એમ્બ્યુલન્સ સાથે શોભાયાત્રાના રૂટ પર ફ્રી સેવા આપી પોતાનું યોગદાન આપેલ હતું। અહેવાલ માં ન્યૂઝ, રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જૂનાગઢ। ચૈત્ર સુદ અને લોન એટલે રામનવમી તમારી રીતે હિન્દુ સમાજ આ દિવસને રામ ભગવાનના જન્મદિવસ તરીકે ખૂબ સારી રીતે સારાએ ગુજરાત તો ખરું જ પણ સારાએ દેશની અંદર અને વિશ્વની અંદર પણ આજનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવે છે। વહેલી સવારથી રામ મંદિરને ખૂબ સારી રીતે શણગારીને પૂજા અર્ચના કરીને ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદને જે હિન્દુ ધર્મના સૌ સમાજના લોકો આ દિવસને એક રામ ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવીને આજે નવરાત્રિના આ દિવસને પવિત્ર દિવસ તરીકે માનીને ખૂબ ભાવથી, લાગણીથી આ દિવસ ઉજવે છે। દરેક નગરોમાં શોભાયાત્રા નીકળે છે। શોભાયાત્રામાં સૌ સમાજના લોકોને સાથે જોડીને એક સમરસતાનું વાતાવરણ ઊભું થાય અને રામ ભગવાનને જે રીતે શ્રદ્ધા અને ભાવને લાગણીથી હિન્દુ સમાજ માને છે, પૂજે છે, એ રીતે સૌ સમાજને એક સમરસતાનું વાતાવરણ આજના દિવસે ઊભું થાય છે અને દરેક નગરોમાં શોભાયાત્રા આ દિવસે નીકળતી હોય છે।